નમસ્કાર દર્શક મિત્રો, બંગાળની ખાડીમાંથી નવી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. આ મોટી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે અને આ સિસ્ટમ હવે હળવા ગુજરાત તરફ આગળ વધી રહી છે અને લગભગ 24 કલાકની અંદર ગુજરાતમાં આ સિસ્ટમ પ્રવેશ કરી શકે છે અને વરસાદનો નવો રાઉન્ડ લાવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમ અરબ સાગરમાંથી આવેલી છે અને આ સિસ્ટમ લો પ્રેશર સાથે આવી હોવાથી ભારે વરસાદ ગુજરાતમાં લાવી શકે છે અને આ સિસ્ટમના ફાયદા વધારે ભાગ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોને રહેશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો તેમજ કચ્છના ઘણા બધા વિસ્તારોને આ સિસ્ટમ વરસાદથી ગમરોશે. તો આપણે આજે જોઈશું કે કયા વિસ્તારોમાં બપોર બાદ અને રાત્રે વરસાદી રાઉન્ડ ધમધોકાર આવશે અને રાત્રિમાં વરસાદની વાત આપણે કરીએ આજની. તો રાત્રિમાં કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે? તો સૌપ્રથમ સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, ગોંડલ, જૂનાગઢ અને પોરબંદર સાઈડના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને ક્યાંક મધ્યમ વરસાદ પણ પડી શકે છે. ત્યારબાદ રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જસદણ, બોટાદ, ગઢડા, રાણપુર, બરવાળામાં પણ વરસાદ પડી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો તેમજ નડિયાદ, ખંભાત સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. આ તરફ દરિયા કિનારાના આપણે વિસ્તારોના આપણે વાત કરીએ તો દરિયાકાંઠામાં પોરબંદર, માણાવદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, દીવ, દાદરાનગર હવેલી, મહુવા, વેરાવળ અને ભાવનગર સાઈડના વિસ્તારો જે દરિયાકાંઠાને સ્પર્શીને છે ત્યાં આ સિસ્ટમ વરસાદ લાવી શકે છે અને અહીં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ તરફ આપણે વડોદરા સાઈડ જેમ કે દક્ષિણ ગુજરાતની વાત આપણે કરીએ તો ત્યાં સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, આહવા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ શકે છે. ત્યારબાદ મધ્ય ગુજરાતના સાઈડના વિસ્તારોમાં પણ અમદાવાદ, નડિયાદ, ગોધરામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ આપણે લો પ્રેશરજન્ય સિસ્ટમ બીજી ક્યાં વરસાદ લાવશે તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આ સિસ્ટમ વરસાદ લાવશે જેમ કે મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, સિદ્ધપુર જેવા વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. કચ્છ સાઈડના વિસ્તારોમાં કચ્છના દરિયાકાંઠાને સ્પર્શતો વિસ્તારમાં આ સિસ્ટમ વરસાદ લાવી શકે છે અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમ વરસાદ લાવશે. ભચાઉ, ભુજ નજીકના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમ આજ સાંજે પહોંચી જશે અને વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ આપણે બીજા બધા વિસ્તારોની વાત કરીએ તો હળવદ, મોરબી, માળિયા હાટી જેવા વિસ્તારોમાં પણ વરસાદની સિસ્ટમ પહોંચી જશે અને વરસાદની શરૂઆત થશે. આ તરફ આપણે સમગ્ર ગુજરાતમાં આજ રાત્રિ સુધીનો આપણે નકશો જોઈએ તો કાલે ક્યાં ક્યાં વરસાદ પડશે તેની આપણે નકશો જોઈએ. કાલે બપોર બાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ કચ્છ સાઈડના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. કાલે 23 જૂન હોવાથી કાલ 23 જૂને આ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે અને ભારેથી અતિ ભારે વરસાદ થશે. જેમાં આપણે વાત કરીએ તો મહુવા, દીવ, વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, જૂનાગઢ, ભાવનગર, મહુવા, અમરેલી જેવા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે. આ તરફ નવસારી, બિલમોર, સુરત જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ તરફ કચ્છ સાઈડના વિસ્તારોમાં જામનગર, ભચાઉ નજીકના વિસ્તારો તેમજ મોરબી નજીકના વિસ્તારો, દ્વારકા નજીકના વિસ્તારોમાં પણ કાલે વરસાદ જોવા મળશે. આ તરફ ભાટિયા નજીકના વિસ્તારોમાં પણ કાલે વરસાદ જોવા મળશે. પછી આપણે રાત્રિના સમયની વાત કરીએ. કાલે રાત્રિના સમયે આ સિસ્ટમ
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સમગ્ર ગુજરાતના પટ્ટમાં ફેરઈ જશે અને વરસાદી સિસ્ટમ ખૂબ જ જોર મચાવશે. જેમાં આપણે વાત કરીએ ભાવનગર, અમરેલી, બોટાદ, નવસારી, ડાંગ, આહવા, અમદાવાદ, જૂનાગઢ, જામનગર, મહેસાણા, તાપી, સુરેન્દ્રનગર, વલસાડ જેવા વિસ્તારોમાં હવામાન વિભાગે કાલના દિવસ માટે ભારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આપણે વાત કરીએ તો ઉત્તર ભારતમાંથી આવેલી સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી તે ગુજરાતમાં પ્રવેશ કરશે કાલના રાત્રિના સમયે અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. તો આપણે જોઈએ કે કાલ રાત્રિના સમયે ભાવનગર, અમરેલી, બોટાદમાં ફરી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવે છે. આ તરફ આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર, આહવા, ડાંગ જેવા વિસ્તારો તેમજ રાજકોટ, ગોંડલ, બોટાદ, વિંછિયા, સાબરકાંઠામાં પણ વરસાદ જોવા મળશે. આ તરફ મહુવા, જાફરાબાદ, વેરાવળમાં પણ સામાન્યથી વરસાદ પડી શકે છે. આ તરફ આપણે વાત કરીએ તો બાવળ, સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ, સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આહવા, બિલામોરા, દમણ, દાણી, વસાઈવીરા જેવા વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર જેવા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તેમજ કચ્છમાં, ભચાઉ, ભુજ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે અને કોઈક વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ